નમસ્તે બાળ મિત્રો, હું તમારા મિસ બોલું છું. આજે આપણે અંગ્રેજી વિષય લેવાના છીએ. એમાં આપણે પહેલાં તો આપણે શરૂઆતમાં પહેલી એબીસીડી લીધી હતી, કેવી રીતના લખવીની. તમને લોકોને તો આવડે જ છે પહેલી અને બીજી એબીસીડી. આજે આપણે બીજી એબીસીડી પણ જોઈ લઈએ. તો અહીંયા આપણને પહેલી એબીસીડીની સામે તે બીજી એબીસીડીના પણ આલ્ફાબેટ્સ આપેલા છે, જેને આપણે ઓળખવાના છે. બરાબર બાળ મિત્રો? તો હું આલ્ફાબેટ્સ બોલીશ અને સામે બીજી એબીસીડીના પણ છે. ચાલો મિત્રો આપણે જોઈ લઈએ. પહેલી એબીસીડીનો આલ્ફાબેટ છે અહીંયા એ, તો એની સામે બીજી એબીસીડીનો એ આપેલો છે. પછી બી છે, તો એની સામે બીજી એબીસીડીનો બી છે. એના પછી સી, તો એની સામે પણ સી છે. એ જ રીતના એ ટુ ઝેડ સુધીના પહેલી અને બીજી એબીસીડીના આલ્ફાબેટ્સ આપેલા છે, જેને તમારે ઓળખવાના છે. અને હું બોલું છું, તમારે પણ બોલવાના રહેશે. એ, બી, સી, ડી, ઈ, એફ, G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y અને Z. આ થયા પહેલી અને બીજી એબીસીડીના આલ્ફાબેટ્સ. બંને એક સાથે તમને આપેલા છે, જેથી કરીને તમે તેને ઓળખી શકો બાળ મિત્રો. હવે બાળ મિત્રો આપણે જોડકા જોડવાના છે. તો કઈ રીતના જે તમે બાલમંદિરના શીખી લીધા છે, એ જ રીતના આપણે કરીશું. નીચેના સરખા અંગ્રેજી મૂળાક્ષરોને સામે ઓળખી અને એની સાથે આપણે લીટી દોરવાની છે. તો ચલો આપણે કરીએ બાળકો. તો પહેલાં અહીંયા આપણને પહેલી એબીસીડીના આલ્ફાબેટ્સ આપેલા છે. એની સામે આપણને એ જ આલ્ફાબેટ્સ આપેલા છે, પણ અલગ અલગ છે. તેને આપણે શોધીને લીટીથી કાઢી અને આપણે જોડવાના છે મિત્રો. તો પહેલાં અહીંયા એન આપેલો છે, તો સામેની લાઈનમાં એન ક્યાં છે એ આપણે જોવાનો છે, અને ત્યાં આપણે લીટી દોરી અને તેને જોડી દઈશું. અહીંયા પહેલો છે, તો સામેની લાઈનમાં ક્યાં છે? ત્રીજો છે. તો ચાલો મિત્રો આપણે એને જોડી દઈએ. એ જ રીતના અહીંયા એસ આપેલો છે, તો સામેની લાઈનમાં આપણે એસ ગોતવાનો છે. ક્યાં છે મિત્રો? તો કે છેલ્લો છે. તો એને આપણે જોડી દઈએ. હવે અહીંયા ડબલ્યુ આપ્યો છે, તો સામેની લાઈનમાં ક્યાં છે મિત્રો? તો કે સામેની લાઈનમાં સૌથી પહેલો છે. તો ત્રીજાને આપણે ઉપર જોડી દઈએ. હવે અહીંયા પી છે, તો પી સામેની લાઈનમાં ક્યાં છે તેને આપણે જોઈએ. તો અહીંયા જે આપેલો છે તે સૌથી છેલ્લો છે, સામેની લાઈનમાં બીજો છે. તો ચલો મિત્રો જોડી દઈએ એને. એ જ રીતના સામેના બોક્સમાં પણ એ જ રીતના આપણે કરવાનું છે. અહીંયા શું આપેલું છે મિત્રો? ક્યુ. તો સામેની લાઈનમાં ક્યુ ક્યાં છે એ આપણે જોઈએ. તો કે સામેની લાઈનમાં ક્યુ પહેલો, બીજો અને ત્રીજો આપેલો છે. તો આ ક્યુને ત્રીજાની સાથે જોડી દઈએ. એ જ રીતના અહીંયા એમ આપેલો છે, તો સામેની લાઈનમાં એમ ક્યાં છે? તો કે સામેની લાઈનમાં એમ સૌથી છેલ્લો છે. તો ચાલો મિત્રો જોડી દઈએ. એ જ રીતના આપણે વાયને જોડીએ. એ જ રીતના આપણે ટીને જોડી દઈએ. ચલો હવે આપણે જઈએ સૌથી લાસ્ટ બોક્સમાં. એમાં પણ આપણે એ જ રીતના કરવાનું છે. તો કે આપણે જે ગોતવાનો છે, તો જે ક્યાં છે? તો કે બીજો. એના પછી આર છે, તો આર ક્યાં છે સામેની લાઈનમાં? તો કે સામેની લાઈનમાં આર છેલ્લો છે. એ જ રીતના આપણે ઓ જોઈએ, તો સામેની લાઈનમાં ઓ પહેલો છે. હવે સામેની લાઈનમાં યુ ગોતવાનો છે, તો સામેની લાઈનમાં યુ ક્યાં છે? તો કે ત્રીજો. તો છેલ્લાને આપણે ત્રીજા સાથે જોડી દઈએ. એ જ રીતના ચલો આપણે નીચે કરવાનું છે. નીચે આપણને શું આપેલું છે બાળ મિત્રો?
કે નીચેના અંગ્રેજી મૂળાક્ષરો યોગ્ય ચિત્ર સાથે લીટી દોરીને જોડો. હવે અહીંયા આપણને મૂળાક્ષરો આપેલા છે, અંગ્રેજી આલ્ફાબેટ્સ છે પહેલી ABCDના. એની સામે આપણને અહીંયા ચિત્રો આપેલા છે. એ ચિત્ર આલ્ફાબેટ સાથે બંધ બેસતા હોય એ રીતના આપણે જોડવાના છે. તો હવે આલ્ફાબેટ બોલીએ ત્યારે તમને ખબર છે કે યુ ફોર અમ્બ્રેલા. તો અમ્બ્રેલા એટલે છત્રી. આપણે છત્રીનું ચિત્ર ક્યાં છે? ત્રીજું. ચલો જોડી દઈએ મિત્રો. હવે એક્સ ફોર ક્રિસમસ ટ્રી એટલે કે નાતાલનું ઝાડ. તો આપણે નાતાલનું ઝાડ ગોતવાનું છે મિત્રો. ક્યાં છે? તો કે સામેની લાઈનમાં નાતાલનું ઝાડ છેલ્લું છે. હવે અહીંયા ત્રીજો એસ આપેલો છે. એસ ફોર સન. સન એટલે સૂર્ય. તો ચાલો આપણે સૂરજ દાદાની સાથે જોડી દઈએ. પછી છે ક્યુ. ક્યુ ફોર ક્વીલ એટલે કે પીછું. ચલો પીછાના સાથે જોડી દઈએ. એ જ રીતે બાજુના ખાનામાં પણ આપણે એ જ રીતના કરવાનું છે. હવે અહીંયા લખ્યું છે એમ, ટી, વી અને ઝેડ. આ રીતના આપણને આલ્ફાબેટ્સ આપેલા છે, એની સામે આપણે ચિત્રને જોડવાના છે. એમ ફોર મંકી. મંકી એટલે વાંદરો. તો આપણે એમને વાંદરાના ચિત્રની સાથે જોડવાનું છે મિત્રો. હવે એના પછી છે ટી. ટી ફોર ટેપ એટલે કે ભમરડો. ભમરડાનું ચિત્ર ક્યાં છે? સૌથી છેલ્લું. તો ચાલો જોડી દઈએ. વી ફોર વાન. તો વાન ક્યાં છે? તો કે સૌથી ઉપરના ચિત્રમાં વાન આપેલી છે, તો વીને આપણે ત્યાં જોડી દઈશું મિત્રો. ઝેડ ફોર ઝીબ્રા. તો ઝીબ્રા ક્યાં છે? તો બીજું ચિત્ર છે એ ઝીબ્રાનું છે. તો ચલો મિત્ર આપણે ઝેડને ઝીબ્રાની સાથે જોડી દઈએ. આ થયું મિત્રો આલ્ફાબેટ્સની સામે ચિત્ર જોડા. જ્યારે આપણે ઉપર જોડું આલ્ફાબેટ્સની સામે આલ્ફાબેટ્સ. હવે આપણે એની નીચે આપેલું છે નીચેના ઉચ્ચાર સામે પ્રથમ ABCDના અંગ્રેજી મૂળાક્ષરો લખો. અહીંયા તમને ગુજરાતી આપેલા છે. અહીંયા આપણે ઇંગ્લિશ આલ્ફાબેટ્સ લખવાના છે. હવે અહીંયા ઓ. તો અહીંયા આપણે પહેલી ABCDનો ઓ કરવાનો છે. પછી છે ટી. તો આપણે અહીંયા ટી કરશું મિત્રો. પછી છે વી. તો અહીંયા આપણે વી કરવાનો છે મિત્રો. હવે બીજા બોક્સમાં શું આપ્યું છે આપણને એ આપણે ચાલો કરી લઈએ. પી. તો આપણે અહીંયા ઇંગ્લિશમાં આપણે પી કરવાનો છે. પછી છે યુ. તો અહીંયા આપણે યુ કરીશું. પછી છે ઝેડ. પછી છે એમ. પછી છે આર. પછી છે વાય. એના પછી એન. પછી ક્યુ. પછી એસ. આ થયું મિત્રો નીચેના ઉચ્ચારની સામે પહેલી ABCDના આપણે મૂળાક્ષરો લખ્યા. બરાબર. આ જ રીતના તમારે પણ આ રીતના કરવાનું રહેશે. બરાબર છે મિત્રો. હવે બાળ મિત્રો આપણે બીજા સેશનમાં છે એટલે કે નીચે ચોરસમાં આપેલા અંગ્રેજી મૂળાક્ષરો જેવા મૂળાક્ષર શોધી તેની ફરતે આપણે વર્તુળ એટલે કે ગોળ કરવાનું છે. આ ખાનામાં આપણને અંગ્રેજી મૂળાક્ષરો આપેલા છે, એની સામે આપણે
ગોતવાનો છે મૂળાક્ષર અને આપણે વર્તુળ કરવાનું છે એટલે કે ગોળ કરવાનું છે. પહેલાં W છે પછી U છે, તો સૌથી પહેલાં આપણે W ફોર વોચ ગોતવાનો છે. તો સામેની લાઈનમાં ક્યાં છે? તો કે સૌથી પહેલાં અહીંયા જ છે પહેલો તે, તો એની ફરતા આપણે ગોળ કરીશું. પછી છે U, તો U ક્યાં છે? તો U ગોતીએ, તો કે છેલ્લેથી બીજો. હવે બીજામાં P અને R આપણને કીધું છે, તો P ક્યાં છે મિત્રો? અહીંયા મળી ગયું વીની બાજુમાં, તો ત્યાં આપણે વર્તુળ કરીશું. પછી આપણે શોધવાનો છે R. R ક્યાં છે? તો કે Nની બાજુમાં, એટલે ત્યાં આપણે વર્તુળ કરીએ. હવે છે N અને Z. તો N ક્યાં છે? આ નથી, આ નથી, આ નથી, તો ક્યાં છે મિત્રો? મળી ગયો. તો ચાલો આપણે વર્તુળ કરીએ. હવે Z ગોતવાનો છે, તો એ ક્યાં છે? મળી ગયો Z પણ, તો ચાલો તેના પર આપણે વર્તુળ કરીએ. હવે શોધવાનો છે O અને X. તો O છે સૌથી પહેલાં, તો કે પહેલો નહીં અને બીજો છે, તો ત્યાં આપણે કરીએ. હવે X ગોતવાનો છે, તો X ક્યાં છે? તો કે Wની બાજુમાં છે, તો ચાલો એની પર આપણે વર્તુળ કરીએ. હવે આપણે ગોતવાનો છે T અને S. તો T ક્યાં છે એ આપણે ગોતીએ, તો કે સૌથી છેલ્લો છે એ T છે, તો ત્યાં આપણે વર્તુળ કરીએ. હવે ગોતવાનો છે S. S ક્યાં છે? તો કે Lની બાજુમાં, તો ચલો આપણે S ઉપર વર્તુળ કરીએ. આ થઈ ગયું આપણે મૂળાક્ષર શોધી અને એની ફરતે આપણે વર્તુળ કર્યું. હવે અહીંયા છે નીચેના પ્રથમ ABCDમાં ખૂટતા અંગ્રેજી મૂળાક્ષરો લખો. અહીંયા તમને મિસિંગ લેટર આપ્યા છે, બરાબર, એટલે કે ખૂટતા અમુક આલ્ફાબેટ્સ આપણને આપેલા નથી, ત્યાં આપણે લખવાના છે. જે ખાનું ખાલી હોય ત્યાં આપણે લખવાનું છે. તો આપણે ABCD બોલતા જવાનું અને જે ખાનું ખાલી હોય ત્યાં આપણે આલ્ફાબેટ્સ કરવાનો છે. ચલો A, B, શું મિસિંગ છે? C, તો અહીંયા આપણે C કરીએ. D, E અને હવે શું બાકી રહ્યું? F. F આપણને આપેલો નથી, તો ચાલો અહીંયા F કરીએ. હવે F થઈ ગયો. F પછી શું આવે? G, H, પછી શું ખાનામાં ખાલી છે? H પછી શું આવે મિત્રો? I. તો થઈ ગયું, ખાનું ખાલી હતું એ ભરાઈ ગયું. હવે J પછી શું ખાનામાં આવે? તો કે K. પછી L, M, તો અહીંયા શું આવશે? N. O, P. P પછી શું આવે? Q. પછી R, S, T, U. U પછી શું આવે? V. પછી W, X, Y અને Z. બરાબર, તો આ થયા આપણા મિસિંગ લેટર, એટલે કે અંદર જે આપણને આપેલા નહોતા એ ખાનું આપણે ભરી દીધું. હવે આપણે નીચે જઈએ, તો નીચે આપણને પહેલી ABCD એના પછીના જે મૂળાક્ષર આવે ને એ આપણે લખવાના છે, એટલે કે પાછળનો, બરાબર, એના પછી જે આવે એ આપણે લખવાનું છે. આપણે પહેલાં બોલવાનું અને પછી લખવાનું. તો એ પછી શું આવે બાળ મિત્રો? તો કે એ પછી B આવે, બરાબર. હવે અહીંયા એના પછી આપણે જઈએ તો અહીંયા શું છે? I, બરાબર. તો I પછી શું આવે? તો કે J આવે. હવે અહીંયા S છે, તો S પછી શું આવે? તો કે T. O પછી શું આવે? તો કે P. હવે E પછી શું આવે? F.
એમ. એમ પછી શું આવે? એન. ક્યુ પછી આર. સી પછી ડી. હવે અહીંયા શું છે? જી. તો કે જી પછી શું આવે? એચ. કે પછી એલ. આ થયા આપણા પછીના આલ્ફાબેટ્સ. હવે અહીંયા આપણને પહેલાનો આલ્ફાબેટ્સ ગોતીને લખવાનો છે. નીચેના પ્રથમ ABCDમાં પહેલાના અંગ્રેજી મૂળાક્ષરો લખો. હવે અહીંયા એમ છે, તો એમની પહેલાં શું આવે? તો કે આ એમ છે, એની પહેલાં એલ આવે. હવે અહીંયા એચ છે, તો એચ ક્યાં છે? તો કે એચની પહેલાં શું આવે? તો કે જી આવે. હવે એક્સ, તો એક્સની પહેલાં ડબલ્યુ. એફ, તો એફની પહેલાં ઈ આવે. હવે અહીંયા ક્યુ છે, તો ક્યુની પહેલાં શું આવે? તો કે પી. હવે નીચેની લાઈનમાં જઈએ, તો નીચે જે આપણને આપેલું છે એમાં પણ આપણે એ જ રીતના કરવાનું છે. હવે બી, તો બીની પહેલાં શું આવે? તો કે બીની પહેલાં આપણે એ બોલીએ છીએ એટલે અહીંયા એ લખવાનો છે. ડી, તો કે ડીની પહેલાં આપણે શું બોલીએ છીએ? સી. હવે કે, તો કે કેની પહેલાં શું આવે? તો કે જે. હવે ઓ, તો કે ઓની પહેલાં શું આવે? એન. અને ઝેડની પહેલાં વાય. આ થયું આપણે પછીના આલ્ફાબેટ્સ અને પહેલાંના આલ્ફાબેટ્સ. બરાબર મિત્રો? હવે આજે આપણે અંગ્રેજીનું આટલું જ કરવાના છે. બરાબર બાળ મિત્રો? તો આવજો.